વિકસિત ભારતનું ગ્રીન વિઝન. નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. અને આજે વાત કરી રહ્યા છે ગ્રીન એનર્જી, કે જે હવે ભારતની નવી વિકાસ યાત્રા બની ગઈ છે. આખું ભારત દેશ અત્યારે ગ્રીન એનર્જી પર ખૂબ જ ભાર મૂકતો જોવા મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને હવે લીલી ઝંડી આપી દીધી છે. હાઇડ્રોજન ફ્યુલથી ટ્રેન શરૂ કરનાર ભારત દુનિયાનો 5મો દેશ હવે બની ગયો છે. ગ્રીન એનર્જીથી આયાતી ઈંધણ પરની જે નિર્ભરતા છે તે ઘટશે. એ સિવાય પણ બીજા ઘણા બધા ફાયદા ભારત દેશને આર્થિક રીતે થતા જોવા મળશે. ભારતના ઉર્જા ક્ષેત્રમાં નોંધપાત્ર પરિવર્તન હવે જોવા મળી રહ્યું છે. તો એટલા જ માટે હવે આ ભારતની એક નવી વિકાસ યાત્રા ગણાઈ રહી છે. 2047ના વિકસિત ભારતનું જે સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે, તે વિકસિત ભારતના સંકલ્પમાં ગ્રીન એનર્જી હવે મુખ્ય આધાર બની ગઈ છે. ત્યારે આજે વાત કરીશું કે ખરેખર ભારત દેશમાં ગ્રીન એનર્જી માટેનું કેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, અને એની સાથે જે પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવી છે, તે પણ કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે. ગ્રીન એનર્જી છે, સોલાર, વિન્ડ અને ગ્રીન હાઇડ્રોજનમાં ભારતની નોંધપાત્ર જે પ્રગતિ જોવા મળી રહી છે, તેના વિશે પણ ખાસ વાત કરીશું. ભારત ગ્રીન એનર્જીમાં કેટલી ઝડપથી આગળ વધી રહ્યું છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે કુલદીપ સગરજી, વિશ્લેષક છે, ડોક્ટર વિરેન્દ્ર રાવત, ફાઉન્ડર છે ગ્રીન માઇન્ડર્સ. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. કુલદીપભાઈ, સૌથી પહેલા એક વિશ્લેષક તરીકે આપની પ્રતિક્રિયા. જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી છે, અને હવે જે આપણો ભારત દેશ છે તે જ્યારે આ જે ટ્રેન આપણા દેશમાં શરૂ કરવામાં આવી છે, તે હવે દુનિયાનો 5મો દેશ બની ગયો છે હાઇડ્રોજન ફ્યુલથી ટ્રેન શરૂ કરનાર. સૌથી પહેલા શું કહેશો તેની માટે? પિનલ, આ એક સારી પહેલ છે. જેટલા ગ્રીન એનર્જીમાં જે આપણે ચાહે રોજબરોજની વપરાશ હોય, વ્હીકલ ટ્રાન્સપોર્ટ માટે, આ બધામાં આપણે ગ્રીન એનર્જી પર આજે નહીં તો કાલે જવું જ પડશે દુનિયાએ. એના 2-3 કારણો છે. એક તો આ સસ્ટેનેબલ છે. બીજું, જે ફોસિલ ફ્યુલ કે ફ્યુસલ વોટર પડ્યું છે જે અંદર પેટાળમાં, એ ગમે ત્યારે ખતમ થવાનું છે. એ બેંકમાં મૂકેલા પૈસા જેવું છે. તમે ચાહે બેંકમાં ગમે એટલા પૈસા મૂકો અને માત્ર એમાં તમે બીજા ના નાખો ને લે કરો, તો ગમે ત્યારે ખાલી થવાના છે. વરસાદનું પાણી એક બાજુ આપણે દરિયામાં વહી જાય છે, અને એક બાજુ આપણે પૃથ્વીના પેટાળમાંથી પહેલાં અત્યારે તો 1200-1500 ફૂટ સુધી પણ પાણી મળતું નથી. એટલે એક તો આ ટકાઉ છે, બીજા નંબરે સસ્તું પણ પડે છે. આ જે ગ્રીન એનર્જી છે એ તો સારું કદમ છે, અને હજુ આમાં આપણે વધારેમાં વધારે પ્રગતિ કરવાની જરૂર છે. જી બિલકુલ. હવે ડૉક્ટર વિરેન્દ્રજી, આપનું શું માનવું છે? અને સાથે જ જે પ્રકારે એમના વિશે જણાવી દઈએ કે સમગ્ર વિશ્વભરમાં ગ્રીન સ્કૂલ્સ અને ગ્રીન યુનિવર્સિટીઓના મૂળ પ્રણેતા છે. ગ્રીન એનર્જી પર ઘણું કામ કરી રહ્યા છે. યુનેસ્કો ગ્રીન સ્કૂલ વર્કિંગ ગ્રુપના સભ્ય છે. તો સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, જે હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે તેને લઈને શું છે? કહી શકાય છે કે હવે ગ્રીન એનર્જી ભારતની નવી વિકાસ યાત્રા બની ગઈ છે. हाइड्रोजन ट्रेन जो है वो आत्मनिर्भर भारत का एक पहला कदम है, और विश्वगुरु भारत का और मेक इन इंडिया का जो प्रोजेक्ट है उसका फर्स्ट स्टेप है. अभी भारत में ग्रीन हाइड्रोजन जो एनर्जी है या वाटर बेस्ड एनर्जी है या स्टोव को जो स्प्लिट किया जाता है, इसमें थोड़ा समय लगता है कि इसमें अभी इसका कॉस्ट 300 से 500 रुपये पर लीटर पड़ता है. और जब हम लोग इसको ट्रांजिशन करेंगे तो हर गाड़ी में हाइड्रोजन का इंजन अलग लगेगा. जो पुरानी गाड़ी है वो इस हाइड्रोजन से नहीं, ग्रीन हाइड्रोजन से नहीं चल सकती, या जो पुरानी ट्रेन है वो ग्रीन हाइड्रोजन से नहीं चल सकती. तो हमको पूरा ट्रांसफॉर्मेशन में 5 से 10 साल में भी 10 से 15 साल जैसे लगेंगे पुराने ट्रेन के इंजनों को, गाड़ी के इंजनों को बदलने के लिए. अब जब सब नया पूरा मैन्युफैक्चरिंग करेंगे तो उसका भी अपना एक कार्बन एमिशन होगा. अब नई गाड़ी बनेगी तो कार्बन उत्सर्जन होगा, तो थोड़ा बहुत क्लाइमेट पे इम्पैक्ट रहेगा. लेकिन ओवरऑल ये भारत के लिए, पूरे विश्व के लिए ये आज का दिन सबसे महत्वपूर्ण है. और ख़ासकर जो लोग साइंटिस्ट हैं, जो एनर्जी पे काम कर रहे हैं, उनके लिए बहुत बड़ा दिन है कि यस, जो हम लोगों ने ड्रीम किया था कि हाइड्रोजन से ट्रेन चला सकते हैं, दैट इज़ रियलिटी ऑफ द डे. आज के दिन में मोदी जी के नेतृत्व में
भारत का एक बहुत बड़ा कदम है। जी, इसी के बारे में और बात करेंगे, लेकिन पहले કુલદીપ જી, ભારતને ગ્રીન એનર્જીમાં વૈશ્વિક લીડર બનાવવા માટેનું સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે. જેમ કે હમણાં જ વિરેન્દ્રભાઈ કહ્યું કે થોડીક વાર લાગશે, સમય લાગશે, પણ ચોક્કસથી હવે આ શરૂઆત તો થઈ ગઈ છે. ત્યારે આપના વિશ્લેષણ પરથી આપને શું લાગે છે કે તેની માટે સૌથી વધુ જે સંભાવના છે આ સફળ થવા માટેની કયા ક્ષેત્રમાં જોવા મળી રહી છે? સોલાર, વિન્ડ, ગ્રીન હાઇડ્રોજન કે બાયો એનર્જી? આ બધામાં શક્યતાઓ ભરપૂર પડેલી છે. કુદરતે આપણને એટલું બધું આપ્યું છે, આપણી જરૂરિયાત આસાનીથી પૂરી થઈ જાય એવું છે. પણ જરૂરિયાત જ્યારે આપણે ગ્રીડ વધી જાય ને આપણી જરૂરિયાતથી પણ વધારે, ત્યારે આ બધા પ્રશ્નો ઊભા થાય છે. અને મને અહીંયા એક વાત કરવી છે કે આ જે ગ્રીન એનર્જી છે એના ઉપર માત્ર સરકારે જ કરવાનું છે એવું નથી. આ દરેક વ્યક્તિને, તમને મને પણ લાગુ પડે છે. એટલે આપણે જે ઉપભોક્તાવાદ તરફ વળ્યા છીએ એ આત્મઘાતી છે. આપણા આવનારી પેઢીઓ માટે આપણે આ સંપદા સાચવીને જવાનું, મૂકીને જવાનું છે. પૈસા તમારી મારી પાસે હોય ને આપણે એફોર્ડ કરી શકીએ તો આ તો કે મારા પૈસા છે હું વાપરું, એવું આવું વી કેન એફોર્ડ, બટ નેચર કાન નોટ એફોર્ડ. હે ને? એ માનો કે એક જોડી કપડાં બનાવવા માટે કેટલું પાણીની જરૂર પડતી હોય, કેટલી ઇલેક્ટ્રિસિટીની જરૂર પડતી હોય. એટલે એવું નથી કહેતા આપણે કપડાં નહીં પહેરવા જોઈએ અથવા ઓછા કપડાથી ચલાવો, પણ જે બેફામ આપણે વપરાશ કરીએ છીએ ને એના ઉપર ક્યાંય ને ક્યાંય લગામ મૂકવી પડશે. અને દરેકમાં આપણે ઇનિશિયલ કોસ્ટ વધારે જ હોય. તમે વિચારો, જ્યારે સોલર પેનલનું ને સોલર એનર્જીની વાત આવી, વિન્ડ એનર્જીની, શરૂઆતની કોસ્ટ વધારે જ હતી. કોઈ પણ વિષય ક્ષેત્રમાં શરૂઆતની કોસ્ટ વધારે જ હોય. તમે જોઈ લો, મોબાઈલ, ટીવી, વ્હીકલ, આ બધા શરૂઆતની કોસ્ટ વધારે, પણ જેમ જેમ એનું એક એમાં ઇમ્પ્રોવાઇઝેશન થતું જાય, એમાં પછી એની કોસ્ટ, પ્રોડક્શન વધતું જાય એટલે કોસ્ટ ઘટતી જાય, એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ પ્રમાણે તૈયાર થતું જાય. એટલે પહેલાં તો મોંઘું પડવાનું જ છે આપણને, પણ એનો મતલબ એવો નથી કે એ દિશામાં આપણે આગળ ના વધીએ. જરૂર આગળ વધવું જોઈએ. એટલે આર્થિક રીતે અત્યારે આપણે થોડુંક મેનેજમેન્ટ કરવું પડશે આ દિशा में आगे વધવું હશે तो એવું માનવું પડશે. वीरेंद्र जी, इसके अलावा अगर जैसा कि अभी कुलदीप जी बता रहे हैं कि हाँ, हमें अभी इंफ्रास्ट्रक्चर के लिए तैयारी तो करनी पड़ेगी. आपने दूसरे देशों में भी इस काम को देखा है, संयुक्त राष्ट्र में भी ग्रीन मेंटर्स का प्रतिनिधित्व कर रहे हैं. तो आप अमेरिका की बात करें, दूसरे देशों की बात करें, तो कंपैरिजन जब हम भारत देश की करते हैं तो आप क्या देख रहे हैं? क्या कोई परिवर्तन देख रहे हैं, या फिर ये कहेंगे कि किसी देश से हम कुछ सीख के इसमें कुछ आगे कर सकते हैं? हम अभी कहाँ हैं? ग्रीन हाइड्रोजन हमारा इंडिजिनियस है, भारत के लोगों का है, और भारत के लोग विश्व में सबसे ज़्यादा टैलेंटेड होते हैं, और इसी दिशा में हम लोग आगे बढ़ रहे हैं. अन्य देशों में जो चल रहा है वो उनका अपना है, उनकी अपनी परिस्थितियाँ हैं, पर भारत को जो इनोवेशन करना भारत की परिस्थिति के हिसाब से करना है. और भारत में मैं सिचुएशन की बात कर रही हूँ कि अकॉर्डिंगली, क्योंकि इसमें है कि हमें पर्यावरण, एटमॉस्फेयर देखना है, एनवायरनमेंट देखना है, इंफ्रास्ट्रक्चर देखना है, तो आप कंपैरिजन कर सकते हैं क्योंकि आपने दूसरे देशों में भी देखा है. इसमें सबसे दूसरे देशों के जहाँ तक बात, सबसे ज़्यादा इम्पैक्टेड हमारे इंपोर्ट, ऑयल इंपोर्ट या एलएनजी इंपोर्ट कम हो जाएगा. जो एनर्जी इंपोर्ट कम होगा तो हमारा फॉरेन रिजर्व बढ़ जाएगा. अभी हमारा सबसे ज़्यादा फॉरेन रिजर्व है वो पेट्रोलियम पे ही जाता है. अगर हम लोग हाइड्रोजन बेस पे जाएंगे तो हमारा इंपोर्ट ख़त्म हो जाएगा, तो हम लोग आत्मनिर्भर बन जाएंगे. और जो देश आत्मनिर्भर बनता है वो वही विश्वगुरु होता है. और जहाँ तक अन्य देशों का सवाल है, अरे सब लोग पायलट पे हैं, कोई अभी इसको एक्सीलेंट पे नहीं ले गया है. पर एक भारत में संभावना है किसी और देश से ज़्यादा गति से आगे बढ़ेगी. और भारत में जो हमारा इंफ्रास्ट्रक्चर है, जो मोदी जी ने बनाया है, अभी तो IOCL, इंडियन ऑयल, इसको बना रहा है. इसके अलावा रिलायंस बहुत ज़्यादा इन्वेस्टमेंट कर रहा है, अडानी बहुत इन्वेस्टमेंट कर रहा है, मुंद्रा में रिलायंस पर जामनगर में कर रहा, अन्य कंपनियां भी कर रही हैं. तो आई एम श्योर दैट कि आने वाले समय में आपके हमारे पास जो पेट्रोलियम के जो पंप की जगह हाइड्रोजन एनर्जी पंप हो. लेकिन जो फाइनेंशियली कंडीशन की बात अभी करी कुलदीप जी ने, उसके बारे में आपका क्या मानना है कि अभी तो सब कुछ महंगा पड़ेगा ही, तो भारत देश की आर्थिक स्थिति के हिसाब से हमें कितना मैनेज करना अभी का जो कॉस्ट है वो 300 से 500 रुपए पर लीटर के आता है. लेकिन जब इसका साइज बढ़ेगा, मैन्युफैक्चरिंग प्रोडक्शन बढ़ेगा, तो ऑटोमेटिकली वो कॉस्ट कम हो जाएगा. तो जैसे प्रोडक्शन का साइज बढ़ेगा तो कॉस्ट कम हो जाएगा, फिर कंपटीशन बढ़ेगा तो और कम हो जाएगा. तो हमारे मानना है कि ये हमारे पेट्रोलियम से भी बहुत ज़्यादा सस्ता रहेगा. जी, કુલદીપ જી, જો આવું આપણે શક્ય કરી શકીશું, વાર તો લાગશે, પણ એની માટે કેટલી તૈયારી કરવી પડશે? અને એની સાથે સાથે જો આપણે ગ્રીન એનર્જી તરફનું આ પરિવર્તન જે આપણે જોઈ રહ્યા છે તેના તરફ આગળ વધીશું તો પર્યાવરણને કેટલો ફાયદો અને એની સાથે સાથે રોજગારીની પણ કેટલી તકો ઊભી થશે?
પર્યાવરણને તો બેશક ફાયદો છે જ. અને આમાં વસ્તુ એવી છે કે આ જીઓ પોલિટિક્સની જે આખી રમત છે, એટલા માટે આત્મનિર્ભર થવું જરૂરી છે. તો આપણો વાંક ના હોય તો પણ બીજા દેશો પાવરફુલ આપણા કરતાં વધારે હોય, આપણને એમનો હેતુ બહાર પાડવા માટે આપણને નચાવે, મન ફાવે એમ શરતો મૂકે. એટલે પહેલાં તો આપણી હરીફાઈ જે છે ભારતની હરીફાઈ ભારતના પોતાની સાથે છે. પોતે આત્મનિર્ભર અને મજબૂત થશે એટલે ઓટોમેટિક આપણને કોઈને કહેવાની જરૂર નહીં પડે અને આપણે કોઈની ખોટી વાત માનવાની પણ જરૂર નહીં પડે. રહ્યો સવાલ રોજગારીનો, તો આ ગ્રીન એનર્જીમાં પણ એટલી જ રોજગારી છે, બલકે વધારે રોજગારી છે એમાં. અને આગળ મેં કહ્યું એમ સસ્ટેનેબલ છે, જે ટકાઉ છે લાંબા ગાળા સુધી, એનું યુનિટ કોસ્ટ એટલે ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે. માત્ર આ એક એનર્જી પૂરતી વાત નથી, જેટલી પણ ગ્રીન એનર્જી છે બધામાં આ લાગુ પડે છે. તમે વિચારો કે આજે આપણે પહેલાં જે ઇલેક્ટ્રિસિટી વાપરતા હતા, સોલરમાં ઇનોવેશન થયું, એનું એક્સપાન્શન થયું, તો અત્યારે તમે જુઓ કે કેટલી એ વીજળી સસ્તી પડે છે અને આસાન છે આનું પેલું મેળવવાનું, પછી એનું સંચાલન કરવાનું. એટલે આ તો એક ઉદાહરણ છે, દરેક ક્ષેત્રમાં આ વસ્તુ લાગુ પડે છે. जी बिल्कुल. હવે डॉक्टर वीरेंद्र, गुजरात के बारे में क्या मानना है आपको कि गुजरात को ग्रीन एनर्जी का पावर हाउस माना जा रहा है, तो क्या क्या इसके मुख्य महत्वपूर्ण कारण देखने मिल रहे हैं, कौन कौन से परिबल देखने मिल रहे हैं, सबसे बड़ी ताकत क्या लग रही है? सबसे बड़ा जो प्लांट है वो अडानी द्वारा मुंद्रा में बनाया जा रहा है और रिलायंस द्वारा जामनगर बनाया जाएगा. तो जो ग्रीन हाइड्रोजन का प्रोडक्शन जो सेंटर है वो गुजरात ही बनेगा और गुजरात ही पूरे भारत का एनर्जी सप्लायर होगा या एनर्जी सेंटर होगा. और मुझे आशा है कि गुजरात से एनर्जी जाएगी तो गुजरात के विचार भी जाएंगे, व्यापार भी जाएगा. नहीं, लेकिन आपको महत्वपूर्ण परिबल और कारण कौन से लग रहे हैं कि गुजरात में ऐसा क्या खास हम देख पा रहे हैं? गुजरात में एक बिजनेस एनवायरनमेंट है, इन्वेस्टमेंट है, एनर्जी है, टेक्नोलॉजी है और विजन है, जो और जगह मिसिंग पार्ट है. आपके अकॉर्डिंगली आप क्या कहना चाहेंगे कि अगर गुजरात ये पावर हाउस बनता है तो कितना समय लग सकता है, और इसी के साथ साथ कैसी और अलग अलग तैयारियां सरकार की तरफ से और कैसा प्रोत्साहन देने की ज़रूरत लगती है आपको? जो भारत सरकार की जो कंपनियां है, एचपीसीएल है, आईओसी है, जो ऑयल कंपनी है, उसमें हो सकता है स्पीड कम हो, लेकिन जो रिलायंस और अडानी इन्वेस्टमेंट कर रहा है तो उनका जो स्पीड ऑफ प्रोडक्शन वो फास्ट होगा. तो अगले 4-5 साल में आई एम श्योर दैट हमारे पास इनफ ग्रीन 4-5 साल हाइड्रोजन में होगा हमारे पास. जो उनका प्लांट है वो मोस्टली अबाउट टू कंप्लीट है. ओके. तो जैसे उनका प्रोडक्शन शुरू हो जाएगा तो अवेलेबिलिटी शुरू हो जाएगी. अवेलेबिलिटी शुरू हो जाएगी तो ट्रांसफॉर्मेशन शुरू होगा. जो गाड़ियां हैं वो नई गाड़ियां आ जाएगी. अब इलेक्ट्रिक है तो वो इलेक्ट्रिक वाले हाइड्रोजन वाले आ जाएंगे. मगर इलेक्ट्रिक तो ढंग से आया भी नहीं है, अभी लोगों ने एक्सेप्ट भी नहीं किया है अभी, और उसका भी एक ऑप्शन आ गया है. हाँ, उसका ऑप्शन आएगा और ऑप्शन अच्छा है. તો કુલદીપભાઈ આપનું શું માનવું છે? થોડુંક અલગ થઈને જો વાત કરીએ કે હજી તો ઇલેક્ટ્રિક આપણે બહુ સારી રીતે એક્સેપ્ટ પણ નહોતું કર્યું ઘણા બધા લોકોને. હવે જેમ કે એમણે કહ્યું કે બહુ 4-5 વર્ષ જેવું લાગશે કે હવે હાઇડ્રોજન એનો વિકલ્પ આવી જશે. એ તો એવું છે, આપણે માનો શહેરમાં હોય તો આપણે BRTSB છે અને મેટ્રોય છે, એટલે એવું નથી કે એક આવે એટલે બીજાની જરૂર નથી. એ પણ પેલી એનર્જી કરતાં ઇલેક્ટ્રિક સસ્તી પડતી હોય તો હાઇડ્રોજન બેઝ એનર્જી છે એ પણ એનો અજમાઈશ કરવી જોઈએ અને લોકોને વિકલ્પ મળે ગ્રીન એનર્જીના, વધુમાં વધુ વિકલ્પ એમને મળવા જોઈએ. અને એ બધું સારું છે, સરપ્લસ છે, વી કેન એક્સપોર્ટ ઇટ. આપણે બહારથી જે ખરીદવું પડે છે એમાં તો આપણા હુંડિયામણ બચવાનું જ છે, પણ આપણે એને એક્સપોર્ટ કરીએ તો આપણે વિદેશી હુંડિયામણ કમાઈ શકીએ. તો જે આપણા આર્થિક સ્થિતિ મજબૂત થવાનો કે ડોલરની સામે રૂપિયો મજબૂત થવાના આ બધા મુખ્ય પરિબળોમાં આવે છે. જો આગળ તો મેં કીધું કે આપણે કોઈને નમવું ના પડે, કોઈની ગરજ ના કરવી પડે, એના માટે તો આપણે આત્મનિર્ભર થવું જરૂરી જ છે ને સરકારની નેમ છે. બીજી મારે વાત અહીંયા અગત્યની એ કરવી છે કે આ દેશમાં બધી જ ક્ષમતાઓ પડેલી છે. દુનિયાના જે મોટા સંશોધનો સાયન્ટિસ્ટ છે, ભલે એમના નામ હોય કે ના હોય, પણ એ તો ભારતમાંથી કેટલા સાયન્ટિસ્ટ ગયા છે દુનિયામાં અને ત્યાં એમણે મોટા સંશોધનો કર્યા છે. અહીંયા પણ દેશમાં જ છે, પૂરતું માનવ સંસાધન પડેલું છે, બ્રેઇન છે, તો એનો ઉપયોગ થઈ. બીજી એક વસ્તુ છે, ગુજરાતમાં
જેમ શા માટે થયું છે એના કારણોની આપણે ચર્ચા થઈ. એક કારણ એમાં એ બી છે કે ગુજરાતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એવું માહોલ તો છે જ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું છે, માનો કે રોડ તમે જોઈ લો, બીજી બધી સુવિધા જોઈ લો, એટલે એ કોઈ પણ ઇન્વેસ્ટરો એના માટે સપોર્ટિવ છે, જે આપણે વર્ષો પહેલાં ગુજરાતે સાબિત કરી દીધેલું છે. પણ વાત જ્યારે પર્યાવરણની આવે છે ત્યારે એની માટે આપ શું કહેશો? કારણ કે જે રીતે અત્યારે ખાસ ચલો આપણે અમદાવાદની જ વાત કરીએ તો એક તરફ વધતું પ્રદૂષણ પણ આપણને જોવા મળી રહ્યું છે, એ સાથે સાથે વૃક્ષોનું નિકંદન પણ ક્યાંય એવું તો નથી જોવા મળ્યું કે હજી કંઈક ઘટવાનું નામ લીધું હોય. આપણે પ્રયાસો સતત કરી રહ્યા છે પણ છતાં પણ એમાં પિનલ એવું છે, મને યાદ છે કે આજ અહીંયા સ્ટુડિયોમાં આપણે આના ઉપર એક ચર્ચા કરી. યસ, બિલકુલ. તો આ એનર્જી બચાવવાનું કે ગ્રીન એનર્જી પેદા કરવાનું, પર્યાવરણને સાચવવાનું, આ માત્ર સરકારની જવાબદારી નથી, સરકારની મુખ્ય જવાબદારી છે. અને રહ્યો સવાલ ક્યારેક બેલેન્સ ડેવલપમેન્ટ કરવા માટે ક્યારેક વૃક્ષો કાઢવા પડે તો એ નેમ હોવી જોઈએ કે એક વૃક્ષ કાઢીએ એની સામે બીજા 5 વૃક્ષો આવીએ. એ સરકારની પણ નેમ છે જ, એને હોવી જોઈએ, અને લોકોની પણ હોવી જોઈએ. આપણે હું ને તમે એવું ના કહી શકે કે હું ટેક્સ ભરું એટલે પછી મારો તો જવાબદારી પૂરી થઈ જાય, એવું નથી. આપણી જવાબદારી બને જ છે નાગરિક તરીકેની. ક્યાં ઘરમાં આપણે માનો કે બ્રશ કરતા હોય તો ટાંકીમાં પાણી, આર્થિક સ્થિતિ સારી હોય તો એ માણસ એનું પાણી ખરીદી શકતા હોય. ટાંકીમાં આ સોસાયટીમાં રહેતા અપાર્ટમેન્ટમાં તમે નળ પેલો ફ્લશ નળ ચાલુ કરીને બ્રશ કરવા લાગી જાઓ તો એ પૈસા તમારા ખિસ્સામાંથી જાય એવું નથી. દેશને પણ આ નુકસાન થઈ રહ્યું છે અને ગ્લોબ એટલે ધરતીને પણ નુકસાન થઈ રહ્યું છે. તો મેં તમને પાણીની વાત કરી, બિનજરૂરી આપણે એસી ચાલુ રાખીએ, પછી લાઇટ ચાલુ રાખીએ, પંખા ચાલુ રાખીએ જરૂર ના હોય તો. આ બધું એક વ્યક્તિને પણ લાગવું પડે છે. આપણે માનો ગાડી લઈને જતા હોય, જરૂર ના હોય તો આપણે ખબર છે કે ભાઈ આટલી મિનિટ અહીં રોકાવાનું છે તો બિનજરૂરી આપણે એન્જિન ચાલુ રાખીને બેસીએ. સોલર પેનલ આવ્યા પછી તો ખાસ કરી લોકો એટલું ધ્યાન નથી આપતા, બીકોઝ એનો એક પ્લસ પોઈન્ટ છે કે સોલર પેનલ હોય એટલે લોકોને ખબર છે કે આટલું બિલ નથી આવવાનું, એટલે હવે એટલું બધું એ પણ ખોટું છે ને, એ બી ખોટું જ છે. એવું નથી કે આપણને સસ્તું પડે એટલે બેફામ વાપરીએ, એ પણ ખોટું જ છે. જે જરૂરિયાત, એક વખત ગાંધીજી સાબરમતી આશ્રમમાં જ્યારે આપણે આઝાદીની લડતા હતા તો સાબરમતી આશ્રમમાં સવારે રોજ એમની રાબેતા મુજબ જતા અને એમાંથી એક લોટો પાણી લીધો હતો. કોઈ એમના જે સાથે રહેતા હોય સાથીઓએ કીધું, બાપુ આટલું બધું પાણી છે ને તમે એક લોટાથી ચલાવી લો છો એમ. તો બાપુએ સરસ જવાબ આપ્યો કે ભાઈ આ નદીનું પાણી છે બધું મારા એકલા માટે નથી, એમ મારે તો એક લોટો પાણી લઉં તોય હું વિચાર કરું છું. બિલકુલ. એટલે ત્યારે પણ આપણે ક્યાંક પોતે પણ ગ્રીન એનર્જી માટે ક્યાંક આપણે દરેક રીતની ઉર્જા सेव करवा માટે દરેક નાગરિકને પણ જાગૃત કરવાની खूब ज़रूरियात है. डॉक्टर वीरेंद्र जी, यहाँ पर अभी जो सिचुएशन देखने मिल रही है, अगर ग्रीन हाइड्रोजन भविष्य का जो ऊर्जा क्षेत्र है उसमें कितनी बड़ी भूमिका उसकी देखने मिलेगी. और इसी के साथ मुझे ये भी जानना है कि जैसे कि अभी हम जो ईंधन जैसे कि हम लेते हैं, आयात करते हैं, तो उसकी निर्भरता कितनी घटेगी. अभी हमने देखा वॉर के सिचुएशन में क्या हुआ, जिसकी वजह से काफ़ी सारी महंगाई का सामना करना पड़ा, तो इसकी भी कितनी इम्पैक्ट देखने मिलेगी. सी ग्रीन हाइड्रोजन ऑन द फ्यूचर, भविष्य उसी का है. फॉसिल फ्यूल का तो भविष्य नहीं है. सबको पता है, जो लोग एक्सपोर्ट करते हैं उनको पता है, जो इम्पोर्ट करते हैं उनको भी पता है. तीसरा, इसके अलावा और कोई विकल्प नहीं है. सोलर का जहाँ तक बात है, क्या नाम है, जो इलेक्ट्रिक व्हीकल की बात है, उसका भी हम लोग चार्ज करते हैं तो वो भी तो कोयले से बनती है, तो उसका इम्पैक्ट है. जो एक ग्रीन हाइड्रोजन है तो इस पे 0 इम्पैक्ट है. ये पानी से बनता है, ये स्टोक स्प्लिट किया जाता है और उसमें भी एनर्जी सोलर और विंड होती है, तो इसमें पर्यावरण का इम्पैक्ट 0 है. तो इससे अच्छा कोई विकल्प नहीं है और यही एक विकल्प है. और भारत इसमें नेतृत्व करेगा पूरे विश्व का और अन्य देशों को भी टेक्नोलॉजी देगा, क्योंकि एक्सपोर्टर बन पाएगा भारत. बिल्कुल, क्यों नहीं बनेगा. हम लोग टेक्नोलॉजी एक्सपोर्ट करेंगे, एनर्जी एक्सपोर्ट करेंगे, इनोवेशन एक्सपोर्ट करेंगे, ह्यूमन मैन पावर एक्सपोर्ट करेंगे. कंप्यूटर जाएगा तो कंप्यूटर ऑपरेटर भी जाएगा. जी. आपको क्या लगता है कि ग्रीन एनर्जी को एक्सेप्ट करने के लिए सबसे ज़्यादा अगर कोई अगर हमको प्रॉब्लम लग रही है तो वो क्या है? टेक्नोलॉजी है, एक्सपेंस है, या फिर लोगों की मानसिकता है? मानसिकता नहीं, टाइम है. ट्रांजिशन में टाइम है. जैसे पुरानी गाड़ी को बदलने में समय लगा, पुरानी रेलगाड़ी को बदलने में समय लगेगा, तो उसमें 10-15 साल का है. लेकिन जैसे सब नया गाड़ी आ जाएगा तो उसमें तो ग्रीन हाइड्रोजन चलेगा. हो सकता है तब तक फॉसिल फ्यूल अवेलेबल भी ना हो. तो आपको लगता है आने वाले 10 दिनों में फॉसिल फ्यूल 10-15 साल में 100% हम घट जाएंगे, 0 हो जाएगा.
क्योंकि ये हमारा इंडिजिनियस है, लोकल है, हर जगह बन सकता है। टेक्नोलॉजी इतनी एडवांस हो जाएगी और अभी तो एआई का जमाना और भी एडवांस होगा, तो स्पीड फास्ट होगी। स्पीड फास्ट होगी तो हमारा फॉसिल फ्यूल पे डिपेंडेंसी कम हो जाएगी। ઓકે ઓકે અંતમાં શું કહેશો કુલદીપજી? ખાસ છેલ્લો સવાલ કે ગ્રીન એનર્જી અને ક્લાઇમેટ ચેન્જ સામેની જે લડત આપણે જોઈ રહ્યા છે એ લડત માટે આપનું શું માનવું છે કે ક્યાંક ને ક્યાંક એ સીધો સંબંધ આપણને જોવા મળી રહ્યો છે? સીધો સંબંધ બિલકુલ છે જ નહીં. અને આપણે આમાં દુનિયામાં જે ક્લાઇમેટ ચેન્જમાં આપણી કાર્બન ફૂટપ્રિન્ટ છે ભારતની, કે ભારત જેવા બીજા દેશોની, એમનો પહેલાં લોકોએ તો પહેલાં કાર્બન ફૂટપ્રિન્ટ કરીને બેઠા છે, જે અત્યારે દબાવે છે યુરોપના દેશો છે, અમેરિકા છે કે ઓસ્ટ્રેલિયા. હવે તો એમનું બધું સાચવી લીધું છે. જેણે વિકાસ કરવાનો એની તો કાર્બન ફૂટપ્રિન્ટ એટલી બધી મોટી નથી, તો એનું પનિશમેન્ટ તો એમને બે રીતે ભોગવવાનો આવે છે. ડિઝાસ્ટર થાય તો એમને પહેલાં સહન કરવું પડે છે, અને સેન્કશન થાય તો પણ એમને થાય એવું છે. એટલે આ તો એક વસ્તુ છે જ. એના ઉપરાંત આપણે ગ્રીન એનર્જીમાં જઈશું તો બેશક પર્યાવરણ બચવાનું છે, ફાયદો છે. જી બિલકુલ, પર્યાવરણને ફાયદો થશે, રોજગારીના તકો વધશે અને તેની સાથે સાથે ઉર્જા ક્ષેત્રે પણ ભારત આગળ વધતો આપણને જોવા મળશે. તો સમય અહીંયા સમાપ્ત થાય છે. કુલદીપજી, વિરેન્દ્રજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. નમસ્કાર. તો ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યના ઉર્જા ક્ષેત્રમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવશે. અને આજે જ્યારે ચર્ચા કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી છે, ત્યારે ખાસ આવનારા દિવસોમાં ભવિષ્યમાં આપણે ગ્રીન એનર્જીનું કેવું ભવિષ્ય ભારત દેશમાં જોઈ રહ્યા છે, અને તેની સાથે ગુજરાત કેવી રીતે તેની માટે પાવર હાઉસ જોવા મળી રહ્યું છે, તેના વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ આ ચર્ચામાં એક વાત એ પણ જાણવા મળી છે કે આ બધી જ રીતે, બધી જ બાબતમાં દરેક નાગરિકને પણ ચોક્કસથી ઉર્જા ક્ષેત્રે અને તેની સાથે એનર્જીને સેવ કરવા માટેની જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.